રાજકોટની અંદર ગ્રીનલેન્ડ ચોકડીની નજીક એક બદ્રીનાથ મહાદેવનું મંદિર આવ્યું છે મિત્રો. ત્યાં એક મહંત ઉપર જાન લેવા હુમલો કરવામાં આવ્યો છે. એટલા લોહી લુહાણ કરી દેવામાં આવ્યા હતા કે પોતાનો જીવ જોખમમાં હુમલાખોરો દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે એક મહંત દ્વારા સમાધિ લેવાની જાહેરાત કરી. સમાધિ લેવાનું કારણ મુખ્ય એટલું હતું કે રાજકોટ શહેરની પોલીસ દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી વિધર્મી યુવાનો ઉપર કરવામાં નહોતી. મહંત દ્વારા એવું કહેવામાં આવે છે કે મંદિરમાં જયારે કામકાજ ચાલુ હતું ત્યારે મહંત દ્વારા એવું કહેવામાં આવ્યું કે ભાઈ આ એક ધાર્મિક સ્થળ છે, તમે ગેરશબ્દો ના બોલો. આ વસ્તુનો ખાર રાખી વિધર્મી યુવાનો દ્વારા મહંત પર જાન લેવા હુમલો કરવામાં આવ્યો. મિત્રો એટલી હદે કે મહંત પોતાનો જીવ બચાવી પોતાના રૂમમાં જતા રહ્યા. ત્યારે વિધર્મી યુવાનો દ્વારા રૂમના દરવાજા તોડી મહંત ઉપર જાન લેવા એટલા જનૂનથી જાન લેવા હુમલો કરવામાં આવ્યો કે મહંત લોહી લુહાણ થઈ ગયા છતાં પણ તેને મારતા રહ્યા. ત્યારે આપણે મહંત સાથે પણ વાત કરશી કે તમે કઈ રીતે આ વસ્તુ બની અને પોલીસમાં કઈ રીતે તમે અરજી કરી અને પોલીસ દ્વારા તમને શું ન્યાય અપાવવામાં આવ્યો છે કે નહીં. મહંત દાદા, આ વસ્તુ કઈ રીતે બની અને પોલીસ દ્વારા તમને શું કહેવામાં આવ્યું? पुलिस द्वारा कुछ करवामा आएलू नहीं और हर्जी वर्जी सब दिया, हरू भरू दिया. कमिश्नर को बोले आपको वहाँ आ जाएगी, पुलिस अभी तक आई नहीं है. तो आना कायदेसर पकड़ लेने में आए नहीं, लेने में आए तो हम जीवती समाधि ले रहा हूँ. साधु समाज की वजह भक्तों समाज की वजह શું બાબત શું હતી? એમ बाबत अभी खाली बोला चाली हुई मिल गया, गालियां मत बोलो, आओ धार्मिक जगह है. तो वही बाबत में गुस्सा हो गया, हमको थप्पड़ मारने की कोशिश करी तो मैं हाथ डाल लिया तो दूसरा ही मैंने पावड़ो मार दिया. पावड़ो मारा तो मैं अंदर घुस के दरवाजा तोड़ के रूम में सेल पेन मारा, पाइप मारा, सब खून की उल्टी થઈ ત્યાં સુધી મારા. કેટલા વ્યક્તિઓ હતો મારવામાં? मारवा कुल 5 जने थे. पहले 2 थे, बाद में 3 और बोला लिया. 5 लोगों को मारा है. भगवती बड़ा का मानसो है, मुसलमान है. मुसलमान लोगों को कठिन होता है નહીં. પછી કાર્યવાહી પોલીસ દ્વારા કઈ કરવામાં આવી? તમને હોસ્પિટલમાં કઈ રીતે લઈ જવામાં આવ્યા? हॉस्पिटल में तो 108 गाड़ी बुलाई थी भक्तों लोगों ने. बाद में हमको ले गया दवाखाना, तात्कालिक दवाखाना पहुंच गया तो मेरा थोड़ा जीव बच गया. अभी बोलने में भी थोड़ी तकलीफ पड़ती है, मैंने बोल नहीं पाता. પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી? कुछ नहीं करने में आई है. पुलिस खातू આવ્યું જ નથી અહીંયા. પોલીસ ખાતું આવ્યું જ નથી તપાસ કરવા. તમારું નિવેદન પણ અહીંયા નથી લેવામાં આવ્યું. कुछ नहीं. हॉस्पिटल में જે કર્યું એ बाद में આયા કોઈ વસ્તુ કરવામાં આવેલી નથી. હિન્દુ સંગઠનો દ્વારા તમને કઈ સપોર્ટ આપવામાં આવ્યો એવા પણ સમાચાર મેળવવામાં આવ્યું છે? हिंदू समाज का संपर्क मिलने का समाचार तो मिला है हमको. बापू घबराओ महंत आपके साथ में है. જોયું મિત્રો, આ મહંતની આપવીતી હું તમને દેખાડી રહ્યો છું કે પોલીસની આમાં ક્યાંક નિષ્ક્રિયતા અને નિષ્ફળતા તમને જોવા મળે છે. ક્યાંક ને ક્યાંક નિરાશા આ મહંતમાં જોવા મળી રહી છે કે પોલીસ દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી નથી કરવામાં આવી. ત્યારે અનેક હિન્દુ સંગઠનો મહંતને મળવા આવી અને આશ્વાસન દેવા આવ્યા કે બાપુ તમે જીવતી સમાધિ ના લ્યો, અમે આગળ જતા પોલીસ કમિશનરને હિન્દુ સંગઠનો દ્વારા રજૂઆત પણ કરશી અને વિધર્મીઓને જે પણ સજા થાય તે કરશી. પરંતુ પોતાને અત્યારે જે સમાધિ લેવાનો નિર્ણય છે તે મોકૂફ રાખે, અમે આગળની જતા કાર્યવાહી કરશી. ત્યારે એક બજરંગ દળના કાર્યકર સાથે પણ આપણે વાત કરશી કે તેને પણ એક માહિતી મળી કે ભાઈ બાપુ સમાધિ લે. ત્યારે બાપુ આગળ મળવા આવ્યા છે. ત્યારે આપણે એક ભાઈ વાત કરી, સાહેબ તમને વાત મળી પછી તમે બાપુને સપોર્ટ કરવા આવ્યા, શું કહેવા માંગો? કહેવા માંગી એ કે આ બાપુને જેવા વિધર્મી દ્વારા હુમલો કરવામાં આવ્યો તો હિન્દુ સંગઠન આ સાખી નહીં લે. આના પણ માટે જે કાંઈ કરવું પડશે એ કરશી અમે. અને એક આપણે ધાર્મિક જગ્યાએ જો વિધર્મી લોકો અહીંયા આવીને આવા બાપુ ઉપર જો હુમલો કરતા હોય તો આ હિન્દુ સંગઠન સાખી નહીં લે. એના માટે જે કાંઈ કરવું પડશે દરેક હિન્દુ સમાજ આમાં આગળ આવશે અને જે કાંઈ આની માટે કરવું પડશે એ અમે કરવા તૈયાર છીએ. અને આ મહંત ઉપર હુમલો કરવામાં આવ્યો તો હિન્દુ સંગઠન સાખી નહીં લે.
જોયું મિત્રો, હિન્દુ સંગઠન, અનેક હિન્દુ સંગઠનો રાજકોટની અંદર અત્યારે મહંતને મળવા આવે અને આશ્વાસન દેવા આવ્યા છે કે બાપુ તમે જે કાર્ય કરો, જે જીવતી સમાધિની જે વાત કરી છે તે મોકૂફ રાખો. અમે પણ કમિશનર કચેરી જઈ અને મિત્રો જોવો, એક આ સંવેદનશીલ મામલો કહેવાય કે હિન્દુની મંદિરની અંદર વિધર્મીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો ત્યારે રાજકોટ પોલીસ કોઈ પણ જાતની કાર્યવાહી ન કરતી હોય તેવો દાખલો જોવા મળી રહ્યો છે. હું તો કહું, નિષ્ફળતા કે નિષ્કૃતિ આમાં કંઈક ને કંઈક છે, અથવા કે કોઈ નિંદ્રામાં હોય પોલીસ ને આ મામલે કોઈ એવું વિચારતા ન હોય કે પણ, પરંતુ રાજકોટમાં આ મામલો થોડો જાગી રહ્યો છે. હિન્દુ સંગઠનો, અનેક હિન્દુ સંગઠનો સપોર્ટમાં આવી રહ્યા છે ત્યારે આવતા દિવસોની અંદર આ મામલો વધુ ને વધુ ઉગ્ર ન બને તે પોલીસની પણ જવાબદારીઓ છે ને પોલીસ દ્વારા એક કામગીરી કરી મહંતના જે ગુનેગારો છે, મહંત પર હુમલો કરનારાના જે ગુનેગારો છે તેને કાયદાકીય કાર્યવાહી કરે અને પોતે એક એવો દાખલો બેસાડે કે મહંત દ્વારા એવું કહેવામાં આવે છે કે પોલીસે કોઈ પણ જાતની કાર્યવાહી કરી નથી. એ આટલા દિવસો થયા, કમિશનર કચેરીએ મેં ફરિયાદ કરી, છતાં પણ પોલીસ પણ મંદિરે આવીને નિવેદન દેવા નથી આવી. વિચાર કરો મિત્ર, આટલો મોટો સંવેદનશીલ મુદ્દો છે કે હિન્દુ મંદિરની અંદર હિન્દુ મહંત ઉપર આજ વિધર્મીઓ દ્વારા હુમલો કરવા આવે અને પોલીસ નિંદ્રામાં હોય. આ મામલો થોડાક સમયની અંદર ઉગ્ર રજૂઆત કરશે તેવું પણ બજરંગ દળના કાર્યકરો કર્યું અને હિન્દુ સંગઠન જેમ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળના લોકો મહંતને મનાવવા આવી રહ્યા છે કે તમે જીવતી સમાધિ ના લ્યો. અમે આગેવાની કરી કમિશનર અને પોલીસને રજૂઆત કરશી અને ન્યાય મળે તેવી આશા રાખી શકશે. નંદાભાઈ ડાંગર, સોશિયલ રિપોર્ટ, રાજકોટ.